Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે શહેર પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું. ઘટના સ્થળ પરથી કુલ 27 મૃતદેહો મળી આવ્યા છે. પોલીસ કમિશનરનું આ નિવેદન સામે આવ્યું છે. મૃતદેહોની ઓળખ માટે એફએસએલ ગાંધીનગર દ્વારા ડીએનએની કામગીરી થઈ રહી છે. અગ્નિકાંડના 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાગીદાર યુવરાજ સોલંકી અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરાઈ છે. ફરાર અન્ય 4 આરોપીઓની પોલીસ દ્વારા શરૂ કરાઈ છે શોધખોળ. કમિશનર તરફથી આ તમામ નિવેદનો સામે આવ્યા છે, જેમાંથી ખૂબ જ દુઃખદ રીતે કહેવું પડે છે કે 27 લોકોના ઘટના સ્થળ પરથી મૃતદેહ મળી આવ્યા છે. આ નિવેદન સામે આવ્યું છે પોલીસ કમિશનરનું. ભાગીદાર યુવરાજ સોલંકી અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરી લેવામાં આવી છે. ફરાર અન્ય જે 4 આરોપીઓ છે તેમની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. હવે આ તમામ આરોપીઓ ક્યારે પકડાય છે એ પણ જોવાનું રહેશે. સ્થળ ઉપરથી આપણે 27 જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે. આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે, જેને પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન, એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે. બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. સંયુક્ત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં તપાસ ટીમની રચના કરાઈ. ઝડપથી ગુનાની તપાસ પૂર્ણ કરીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાય. વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા માટે એફએસએલની મદદ પણ લેવામાં આવશે. અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ. એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે, એ પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ. તો ટીઆરપી ગેમ ઝોનના લાયસન્સને લઈને પણ એક મોટો ખુલાસો થયો છે. ગેમ ઝોનને નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ અપાયું હતું. 1 જાન્યુઆરી 24 થી 31 ડિસેમ્બર 2024 સુધી લાયસન્સ રિન્યુ કરાયું હતું તેવું નિવેદન પોલીસ કમિશનર તરફથી સામે આવ્યું છે. ગેમ ઝોનના સંચાલકોએ રોડ એન્ડ બિલ્ડિંગ શાખાની મંજૂરી લીધી હતી. ફાયર સેફટીના સાધનો માટે ફાયર એનઓસીની કાર્યવાહી હજુ ચાલુ હતી. એ પ્રકારનું નિવેદન અત્યારે પોલીસ કમિશનર તરફથી સામે આવ્યું છે. Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.